નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ 21 સામાજિક પરિવર્તન એમના 3 સેશન આપણે પૂરા કર્યા, જેમની અંદર કાયદો એમના વિશે માહિતી લીધી, બાળકોના અધિકારો કયા છે, નાગરિકોના અધિકારો કયા છે, કયા કયા પ્રકારના કાયદાઓ બનાવવામાં આવ્યા છે, વૃદ્ધો માટે કયા પ્રકારની નીતિ સરકાર દ્વારા લાવવામાં આવી, એ દરેક વિશે આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ આપણે. તો 19મો પ્રશ્ન છે કે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો. લાસ્ટ સેશનમાં આપણે ભ્રષ્ટાચાર વિશે માહિતી લીધેલી હતી કે જે જે કર્મચારી સરકારી હોદ્દો ધરાવે છે વગેરે, એ પોતાના સ્વાર્થ ખાતર એ હોદ્દાનો દુરુપયોગ કરે તો એમને પણ આપણે ભ્રષ્ટાચાર ગણીએ છીએ. લાંચ રૂશ્વત લઈને કોઈનું કામ કરવું, સગાવાદ ફેલાવવો અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે નિર્ણય લેવામાં કચાશ દાખવવી, ઢીલ દાખવવી કે એના હિતમાં જ નિર્ણય લેવો, આ દરેકે દરેક બાબતોને ભ્રષ્ટાચાર કહેવાય છે. તો આ ભ્રષ્ટાચાર એ એક અસામાજિક પ્રવૃત્તિ પણ છે, તો વિશ્વવ્યાપી છે, એટલે માત્ર ભારતમાં જ જોવા મળે છે એવું નથી, સમગ્ર વિશ્વની અંદર એ ફેલાયેલો છે. આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનું એ પરિણામ છે. આજે લોકોને કોઈ પણ કાર્ય કરાવવું હોય તો 5 મિનિટ કે 5 કલાક લાઈનમાં ઊભા રહેવું પોસાતું નથી, એટલે શું કરશે તો કે એક નાનકડા એવો જે ચપરાસી નોકર છે એમને રૂપિયા આપીને કામ કરાવશે. તો એ નોકર પણ હવે શીખે છે કે રૂપિયા લીધા વિના કામ થશે નહીં, તો અન્ય લોકોને એની આદત પડતી જાય છે. તો આ પ્રકારે એક આમ આદમી પોતે જ એ ભ્રષ્ટાચારનો દ્યોતક છે. પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે અને વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટેનો ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. જે વિશ્વ બેંક છે એના દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે, એ વ્યાખ્યા શું કહે છે કે સાર્વજનિક હોદ્દાનો પોતાના સ્વાર્થ ખાતર વ્યક્તિગત લાભ લેવા માટે જે ઉપયોગ થાય છે એ ઉપયોગ દુરુપયોગ કહેવાય. તો એ દુરુપયોગ એટલે જ ભ્રષ્ટાચાર. અને એમની અંદર આપણે જોયેલું કે ભેટ સોગાદ, પક્ષપાતી વલણ, છેતરપિંડી, ભારે કિંમતી ઘરેણાઓ વગેરે આ બધું સમાવેશ થાય છે. ભ્રષ્ટાચાર એ સાર્વત્રિક છે અને શિષ્ટાચાર હોય એમ સમાજના દરેક ક્ષેત્રે અને સ્તરે જોવા મળે છે. નાના માણસથી માંડીને મોટો વ્યક્તિ સુધી આ ભ્રષ્ટાચારની બધી ફેલાયેલી છે. મોટી મોટી કંપનીઓના માલિક પણ પોતાના ટેન્ડર વગેરે પાસ કરાવવા માટે નેતા અધિકારીઓને આ ભ્રષ્ટાચારની લપેટમાં લેતા હોય છે. જો કે સામે ચાલીને એ લોકો જ એમને નિમંત્રણ આપતા હોય છે, જ્યારે ગરીબ એ વ્યક્તિ પોતાના આધાર કાર્ડ કે એમાં સુધારા માટે પણ આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. 25 ને બદલે 40-50 રૂપિયા આપી અને ભાઈ ફટાફટ કામ કરી દે, અમારે ઊભું રહેવું નથી. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણને જોવા મળે છે અને આને કારણે જ એ એક સાર્વજનિક બન્યો છે અને જટિલ સમસ્યા બની ગઈ છે. કોઈ એક વ્યક્તિ ધારે તો એને આજે દૂર કરી શકે તેમ નથી. ઉપરાંત ભ્રષ્ટાચારથી આપણે જોયેલું કે ભાવ વધારો વગેરે થાય છે, કાળા નાણાંનું સર્જન થાય છે અને એ રાષ્ટ્રના વિકાસમાં અવરોધરૂપ બને છે. ઉપરાંત લોકશાહીના પાયાને નબળું બનાવે છે. એટલે કઈ રીતે? તો લોકશાહી એટલે શું? તો કે લોકોની, લોકો માટે અને લોકો વડે ચૂંટાયેલા લોકો દ્વારા ચાલતી સરકાર. હવે એ પ્રકારની સરકારમાં જો મુખ્ય લોકો જે નેતાઓ વગેરે છે એ ભ્રષ્ટાચાર કરી અને પૈસા પડાવી કે પૈસા લઈને ખાસ કંપનીઓ માટે જો કામ કરે તો આડકતરી રીતે કંપનીઓનું શાસન એ દેશ પર ચાલતું હોય છે અને પ્રજા માત્ર એવા ખ્યાલમાં રહેતી હોય છે કે અમે ચૂંટણી દ્વારા આ નેતાઓને જીતાડીએ છીએ. તો અહીં લોકશાહી જે છે એ નબળી પડે છે, નૈતિક અને સામાજિક મૂલ્યોનો હાસ થાય છે, કાયદા અને સત્તાની સર્વોચ્ચતા તથા વિશ્વસનીયતા ઓછી થાય છે. કોઈ પણ પ્રકારના કાયદાનું શાસન એ આપણા બંધારણ દ્વારા નક્કી થયેલું છે, ઘડાયેલું છે, પરંતુ તેમ છતાં ઘણીવાર એવું થાય છે કે કાયદાનું શાસન રહેતું નથી. ભ્રષ્ટાચારને કારણે એ કાયદાઓને તમે સરળતાથી તોડી શકો છો. માનવ અધિકારોનું અવમૂલ્યન કરી સમાજમાં અન્યાય અને ભેદભાવનું વાતાવરણ પણ ઊભું કરે છે. સ્વાભાવિક છે કે કોઈ મોટી હસ્તી હશે તો એને અમુક કાયદાઓ લાગુ પડતા નથી, તો એ શું થયું? તો કે એ ભેદભાવ થયો. તો એ વ્યક્તિને શા માટે લાગુ નથી પડતા? કારણ કે એ જે કાયદાના પાલન કરાવનારાઓ છે એમની પાસે મની, પૈસા વગેરે પહોંચાડી દેતા હોય છે. તો આ પ્રકારે માનવ અધિકારોનું અવમૂલ્યન થતું હોય છે. રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. ભ્રષ્ટાચારને રાષ્ટ્રદ્રોહી ગણી અને શિક્ષા થવી જોઈએ. જે ભ્રષ્ટાચાર છે કેવું છે? તો કે રાષ્ટ્રદ્રોહી, રાષ્ટ્ર વિરોધનું કૃત્ય છે.
ખાસ કરીને લોકડાઉનના પીરિયડમાં તમે જોયું હશે કે કેટલાય ગરીબ લોકોને પોલીસ દ્વારા ક્રૂર રીતે મારવામાં આવ્યા, પરંતુ ક્યાંય કોઈ પૈસાદાર કે તવંગર વ્યક્તિને એ પ્રકારે મારવામાં આવ્યો નથી. હવે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ગરીબ વ્યક્તિને શા માટે માર્યા, તો કે બહાર જતા હતા, પોતાના ગામ જતા હતા, તો લોકડાઉનનું પાલન કરવું જોઈએ. નો ડાઉટ લોકડાઉનનું પાલન કરવું જોઈએ, પરંતુ એ ગરીબો જ રોડ ઉપર હતા એવી વાત સાચી નથી. તવંગરો પણ ફરતા હતા, પરંતુ એ લોકો પાસે પૈસાનું જોર હતું અને એમના આધારે એ છૂટી ગયેલા. તો અહીં જે ભ્રષ્ટાચારી છે એમને રાષ્ટ્રદ્રોહી ગણી અને એમના વિરુદ્ધ શિક્ષા પણ થવી જોઈએ. ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા ઉપાયો કર્યા છે? તો ભારત સરકારે 1964માં જ કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી, જે સરકારી કર્મચારી વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરે છે અને જો આરોપ સાચા જણાય તો ગુનેગારને અદાલતી શિક્ષા કરાવે છે. ક્યાંક ને ક્યાંક આજે આ સંસ્થા પણ 100% શુદ્ધ રહેવા પામી નથી, કેમ કે જે સરકારી કર્મચારી વિરુદ્ધ કેસ આવે અને જો એ કર્મચારી સારો એવો સક્ષમ હોય તો તપાસ કરનારા લોકોને જ લાંચ આપીને છૂટી જતો હોય છે. ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદ શાહીબાગ ખાતે આવેલી છે અને રાજ્યની કોઈ પણ વ્યક્તિ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1823344444 પર ફરિયાદ કરી શકે છે. આ જે નંબર છે એ ટોલ ફ્રી છે, તો આના પર તમે ફરિયાદ નોંધાવો તો તમારી માહિતી કોઈની સામે રિવીલ કરવામાં આવતી નથી. ભારત સરકારે 1988માં ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ એ અમલમાં મૂક્યો, જે દરેકે દરેક સરકારી કર્મચારીને લાગુ પડે છે. નો ડાઉટ આવા કેટલાય કાયદાઓ લાવવામાં આવ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા આજની પરિસ્થિતિ જોતા લાગતું નથી કે પાલન થતું હોય. આ અધિનિયમ મુજબ લાંચ રૂશ્વત, છેતરપિંડી, આર્થિક લાભ, પદની સત્તાનો દુરુપયોગ, આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. દોષિત ગુનેગાર આ અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડને પાત્ર ગણાય છે. જે કાયદો છે એની અંદર એ પ્રકારનું પ્રાવધાન કરેલું છે. માહિતી અધિકાર 2005 અને નાગરિક અધિકાર પત્ર અમલી બનાવ્યા છે. જો કે આ બંને બાબતો જે છે એ કાગળ પર જ છે. માહિતી અધિકાર આરટીઆઈ એમાં 20 રૂપિયાનો તમે રકમ ભરી અને કોઈ પણ વિભાગ રિલેટેડ માહિતી માંગી શકો છો, પરંતુ મોટા ભાગની માહિતીઓ કોન્ફિડન્ટ એ પ્રકારના ટાઇટલ હેઠળ તમને આપવામાં આવતી નથી અને જે કંઈ લોકો ઉપયોગ કરે છે તો એ પણ એમનો દુરુપયોગ કરે છે, બીજાને નુકસાન પહોંચાડવા માટે માહિતી મંગાવતા હોય છે. બીજું છે નાગરિક અધિકાર પત્ર. તો નાગરિક અધિકાર પત્ર એટલે સિટીઝન ચાર્ટર અંગ્રેજીમાં કહેવાય છે. તો ઘણીવાર તમે સરકારી કચેરીઓમાં જાઓ તો ત્યાં આવા નાગરિક અધિકાર પત્ર હોય છે, જેના ઉપર કોઈ પણ સેવા માટે કેટલા દિવસનો સમય, કોને મળવું, આ બધી બાબતોનું લખાણ હોય છે, પરંતુ આપણે ક્યારેય એ બાબતોને વાંચવાની તસ્દી નથી લીધી કે કંઈ નહીં. વોટ્સઅપ પર કે ફેસબુક પર આપણને ફોટોગ્રાફ્સ મળે હીરો હિરોઈન વગેરેના, તો એ આપણે ખૂબ જ શેર કરતા હોઈએ છીએ, પરંતુ આવા સિટીઝન ચાર્ટરના કે એના ફોટોગ્રાફ્સ મેં ક્યારે પર્સનલી સોશિયલ મીડિયા પર ફરતા જોયા નથી. એ બાબત શું બતાવે છે કે આપણી અંદર જ એ જાણવાની ઉત્કંઠા નથી અને હેરાન સતત થતા હોઈએ છીએ. બાકી એમની અંદર સ્પષ્ટ લખેલું હોય છે કે કોઈ પણ બાબતોનો નિકાલ કરવાનો સમય જે છે એ મર્યાદિત છે. તમે કોઈ પણ ફરિયાદ લઈને જાઓ છો તો એ 7 દિવસ, 15 દિવસ કે વધીને 30 દિવસ કે વધીને 90 દિવસ, 3 મહિના એની અંદર એમને ફરજિયાત નિકાલ કરવાનો જ હોય છે. પરંતુ એ સરકારી અધિકારીઓ પણ જાણે છે કે ફરિયાદ કરનારો જે વ્યક્તિ છે એ આવીને 5 મિનિટમાં પોતાનું કામ કરાવવા માંગે છે. જો તમે થોડી ધીરજ ધરો તો તમને પણ ખ્યાલ આવે કે એ માહિતી કે જે કંઈ પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ એ કાયદાની અંદર રહીને સરળતાથી થઈ શકે છે. પરંતુ આપણું કામ કેવું છે, જાગીએ ત્યારે ભાગીએ, તરસ લાગે ત્યારે આપણે કૂવો ખોદીએ, એના જેવી આપણી પરિસ્થિતિ છે. ઘણા મિત્રો જે છે એ આવી બાબતોથી અજાણ હોય છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સરકારી કચેરીઓમાં જાઓ તો ત્યાં જે નાગરિક અધિકાર પત્ર હોય છે, હું આશા રાખીશ કે એમનો ફોટો પાડી અને તમે સોશિયલ મીડિયા પર એને વાયરલ કરો, કારણ કે એનાથી લોકોમાં જાગૃતિ આવશે કે કોઈ પણ બાબત માટે આપણો અધિકાર છે જ, પરંતુ આપણે એનાથી જાગૃત નથી, જાણકાર નથી. જે આ નાગરિક અધિકાર પત્ર છે એમની અંદર શું હોય છે, જો તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કાનૂની પ્રબંધ મુજબ દરેક સરકારી કર્મચારીને પોતાની સોંપાયેલા વહીવટી કાર્ય નિયત સમય મર્યાદામાં પૂરા કરવાની બાહેંધરી આપવાની હોય છે અને સરકારના આ પ્રયાસનો હેતુ
પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે. આ જે નાગરિક અધિકાર પત્ર છે એના દ્વારા જે તે સરકારી કર્મચારીની જે કાર્ય પદ્ધતિ છે એ નિશ્ચિત કરવામાં આવેલી છે અને આ માટેની સમય મર્યાદા પણ નિયત કરેલી છે. એ સમય મર્યાદામાં જ એમણે કામ કરવાનું હોય છે, જે એક પારદર્શક અને સરળ વહીવટ તૈયાર કરે છે. પરંતુ આપણી જાણકારીના અભાવે આપણે એમના ભોગ બનવું પડતું હોય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ 2005 અમલમાં મૂક્યો છે. આ કાનૂનમાં ભ્રષ્ટાચારને શિક્ષાપાત્ર અપરાધ માનવામાં આવ્યો છે. કાળા નાણાં વિરોધી કાયદો 2005માં લાવવામાં આવ્યો. એ ઉપરાંત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ફેમા અને એ કાયદાના મની લોન્ડરિંગ એક્ટમાં તથા કસ્ટમ એક્ટની ધારા 132માં સુધારા કર્યા છે. હવે આ કાયદો શું છે? તો તમે રજનીકાંતનું મૂવી શિવાજી ધ બોસ જોયું હોય તો એમાં તમને ખ્યાલ હશે કે એમને જે ડોનેશનથી રૂપિયા મળે છે એ રૂપિયાને વિદેશમાં ટુકડે ટુકડે વેચી દે છે અને ત્યાંથી ડોનેશન થ્રુ ઓનલાઈન વેબસાઇટથી જ એ પાછું મંગાવે છે. તો એ સમયે એને ટેક્સ ભરવો પડતો નથી. તો ઘણા લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય છે કે પોતાની પાસે જે બ્લેક મની છે એને ફોરેનમાં ટુકડે ટુકડે ડિવાઈડ કરી દે છે અને પછી ત્યાંથી ગિફ્ટના રૂપમાં કે એ રૂપે રિટર્ન મેળવતા હોય છે. તો આ પ્રકારની પ્રવૃત્તિઓ સરકારના ધ્યાનમાં આવતા સરકારે એમના પર કંટ્રોલ કરતો આ કાયદો લાવ્યા. લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકની જોગવાઈ કરી સરકારે કાળું નાણું શોધવાના અને ભ્રષ્ટાચાર ડામવાના પ્રયાસો કર્યા છે. આ બંને શબ્દો પણ બોલવામાં સાંભળવામાં સારા લાગે છે, પરંતુ એમની જે સત્તાઓ છે એનો જો તમે વિસ્તૃત અભ્યાસ કરો તો એ સરકાર વિરોધી કાયદા કેસ વગેરે કરી શકે છે, પરંતુ એ પ્રકારે થતું નથી. કારણ કે સત્તામાં જે સરકાર હોય છે એ સરકારના જ લોકો અહીં હોદ્દા પર બેઠેલા હોય છે. એટલે મોટાભાગે જે સત્તાધારી પક્ષ છે એમના વિરોધમાં કોઈ પણ કાર્યવાહી આવા કાયદાઓ હેઠળ થતી હોતી નથી. 21મો પ્રશ્ન છે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005 વિશે માહિતી આપો, જેને આપણે આરટીઆઈ કહીએ છીએ. તો કેન્દ્ર સરકારે માહિતી મેળવવાનો અધિકાર બાબતનો અધિનિયમ 15 જૂન 2005ના રોજ બહાર પાડ્યો હતો, જે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય બધા રાજ્યોને લાગુ પડે છે. એટલે એ સમયે જમ્મુ કાશ્મીર એમાંથી બાકાત હતું. કારણ તો કે જમ્મુ કાશ્મીરને પોતાનું સ્વતંત્ર બંધારણ હતું અને 370 કલમ હેઠળ એમને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો મળેલો હતો. હવે એ નાબૂદ કરેલો છે. આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અમે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચી કચેરીઓના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે. જે દેશ હિતમાં કામ કરતી સંસ્થાઓ છે તો એમના વિશે તમે માહિતી માંગી શકો નહીં. એટલે એ બધી કચેરીઓ રિલેટેડ જે કંઈ પણ માહિતી છે એ કોન્ફિડન્ટ હોય છે. ગમે એટલી વાર તમે અરજી કરો તમને માહિતી આપવામાં આવતી નથી. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈને આધીન ગુજરાત માહિતી અધિકાર નિયમ 2005 એને 5 ઓક્ટોબર 2005ના રોજ બહાર પાડ્યા હતા. કેન્દ્ર સરકાર જે અધિનિયમ બહાર પાડે છે એમાં રાજ્ય સરકાર થોડા ઘણા અંશે રાજ્યની પરિસ્થિતિ, રાજ્યની પ્રજા એને અનુલક્ષીને ફેરફાર કરતી હોય છે. તો એવો જ ફેરફાર વાળો આરટીઆઈ એ ગુજરાત સરકારે ઓક્ટોબર 2005માં લાગુ કરેલો. એટલે કેન્દ્ર સરકારે ક્યારે કર્યો? 15 જૂન 2005 અને રાજ્ય સરકારે ક્યારે કર્યો? 5 ઓક્ટોબર 2005ના રોજ. બધા જ સરકારી તંત્ર, જાહેર સંસ્થાની કામગીરી એને પારદર્શક, સ્વચ્છ, સરળ, ઝડપી થાય એ માટે તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય, આ હેતુથી અધિનિયમ અને નિયમો બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે લાવવામાં આવ્યું એનું કારણ શું હતું? તો કે સરકારની જે કાર્યનીતિ છે એ પારદર્શક બને, સરળ બને, લોકોને એની જાણકારી મળે અને લોકો પણ એમાં હિસ્સો લે. આ દરેક બાબતોનો સમાવેશ કરવા માટેથી એ કાયદા લાવવામાં આવ્યા. માહિતી મેળવવાના અધિકારના હેતુ જણાવી માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો. તો પહેલું છે કે તમારા હેતુઓ શું છે? તો કે બધા જ સરકારી તંત્ર અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ, ઝડપી થાય તેમજ તેની જવાબદારીઓને ઉત્તેજન મળે અને પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી માહિતી મેળવવાનો અધિનિયમ 2005 લાવવામાં આવ્યો. હવે માહિતી મેળવવાની પ્રક્રિયા શું છે? તો આ માટે જે અરજદાર છે એમણે નિયત નમૂનામાં નિર્ધારિત ફીની રકમ 20 રૂપિયા રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ સાથે અરજી મોકલવાની હોય છે. ધારો કે તમે કોઈ અરજી
કરીને માહિતી મેળવવા માંગો છો તો એના માટે જે નિશ્ચિત કરેલું ફોર્મ હોય છે એ ફોર્મમાં માહિતી ભરો. એની સાથે 20 રૂપિયાની રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર એટલે કે પોસ્ટ ઓફિસમાંથી જે રીતે મની ઓર્ડર મળતો હોય છે એ રીતે પોસ્ટલ ઓર્ડર કરીને કે પે ઓર્ડર કે નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ સાથેની અરજી કરી શકો છો. હસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલા કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગમાં અરજી કરી શકાય છે. એટલે તમે જાતે લખીને ટાઈપ કરીને કે ઈમેલ દ્વારા પણ કરી શકો છો. બીપીએલના અરજદાર એમને ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતી અરજીમાં કયા કારણોસર માંગવામાં આવી છે તેના કારણો પણ જણાવવાના હોતા નથી. એટલે કે તમે સંપૂર્ણપણે સ્વતંત્ર છો માહિતી મંગાવવા, તમારે કોઈ પણ એમાં ખુલાસો આપવાની જરૂર છે નહીં. અરજદાર માહિતી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે APIO એણે નમૂના પર અરજીનો ક્રમાંક લખી એક નકલ અરજદારને આપવાની હોય છે અને તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે. તમે અરજી કરી દીધી પછી ખબર કેમ પડે કે આપણે જે અરજી કરી છે એ જે તે વિભાગને મળી કે નહીં? તો એના માટે એક પ્રોસેસ છે. એ પ્રોસેસ શું છે? તો કે જે APIO છે મદદનીશ જાહેર અધિકારી માહિતી અધિકારી એ શું કરશે તો કે એ નમૂના ઉપર અરજીનો ક્રમાંક લખશે અને તેની એક નકલ તમે અરજી કરી છે તો તમને રિટર્ન કરશે અને એની અંદર પત્ર વ્યવહાર માટેનો ID ક્રમાંક હશે. એટલે હવે વ્યક્તિ તમને નામથી નથી ઓળખતો પણ તમારા ID થી ઓળખે છે. એટલે તમે કોઈ પણ પત્ર વ્યવહાર કરો તો એની અંદર તમારે અરજીનો ID ક્રમાંક નાખવાનો હોય છે. માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજીનો નિકાલ કરવાનો હોય છે અને કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરી માહિતીનો જવાબ આપવાનો હોય છે. અને જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબત અંગેની હોય કે અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. આ અધિકારનો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ હોય તો એ આ બાબત છે. કારણ કે આ બાબત અંતર્ગત ઘણી બધી માહિતીને સરકારી અધિકારીઓ છુપાવતા હોય છે. તો કયા એના ગેરફાયદા છે પૂછાય તો તમારે આ ટોપિક લખવાનો રહેશે કે રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતીના હિતને સ્પર્શતી ગોપનીય બાબતો, તે પછી અદાલતનો તિરસ્કાર હોય કે વૈજ્ઞાનિક રહસ્યો હોય કે ગુનાને ઉત્તેજન મળે તેવી માહિતી હોય તો એ આપવાનો ઇનકાર કરી શકે છે. બાકી 30 દિવસની અંદર એમણે અરજીનો નિકાલ કરવાનો હોય છે અને એ માટે જો કોઈ નમૂના તમે માંગ્યા હોય તો એમની નિશ્ચિત કરેલી રકમ ફી પેટે વસૂલ કરી શકે છે. હવે જો 30 દિવસમાં માહિતી ન આપી શકે તો એક નારાજ થયેલા અરજદાર તરીકે માહિતી અધિકારીને અપીલ કરી શકાય છે અને આ માટે અરજદારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. એમ છતાં નિર્ધારિત સમય મર્યાદામાં જો નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલો અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. એટલે પહેલા 30 દિવસ તમારે APIOને આપવાના છે, એ પછી માહિતી અધિકારીને આપવાના છે અને એ પછીના બીજા 90 દિવસ એ તમારે કોને આપવાના છે તો કે રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને આપવાના છે. તો મિત્રો અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. જે મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે અને આવી માહિતી મેળવવા માંગો છો તો અમારી સાથે જોડાવા આટલી ડિટેલ્સ અમારા વોટ્સઅપમાં નંબર પર વોટ્સઅપ કરી આપો, જે તમને ગ્રુપમાં જોડવામાં આવશે અને ટૂંક સમયમાં ધીમે ધીમે આ બધા કાયદા કાનૂન વિશેની માહિતીઓ પણ તમને ગ્રુપમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે.